જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે કે 55મા શ્લોકની આજે સમજૂતી આપવાની. ભગવાને 54મા શ્લોકમાં અનન્ય ભક્તિની વાત કરી કે એવમ વિધમ તે મને જે પ્રકારે ચતુર્ભુજ રૂપમાં જોયો છે અહમ, હે પરંતપ અર્જુન, તે મને જે ચતુર્ભુજ રૂપમાં જોયો છે એ તું અનન્ય ભક્તિયા દ્રષ્ટુમ, તે અનન્ય ભક્તિથી જોવા માટે, પછી જ્ઞાતુમ સમજવા માટે, અને પ્રવેષ્ટુમ પ્રાપ્ત કરવા માટે છે. અને એમનું એકમાત્ર કારણ ભગવાને બતાવ્યું અને એ છે અનન્ય ભક્તિયા. હવે ભગવાન એમનાથી વિશેષ 55મા શ્લોકમાં અર્જુનને વાત કરે છે કે કેવો વ્યક્તિ મને પ્રાપ્ત કરી શકે. આ જે ત્રણેય બાબત ભગવાને કીધું, જ્ઞાતુમ, દ્રષ્ટુમ, તત્વે પ્રવેષ્ટુમ, તત્વથી જાણવું, ત્યાર પછી દ્રષ્ટુમ જોવા, અને પ્રવેષ્ટુમ. અને હવે 55મા શ્લોકમાં એટલે કે 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે મત કર્મ કૃત, મત પરમઃ, મત ભક્ત, સંગ વર્જિત, નિર્વૈરઃ સર્વભૂતેષુ યસ મામ એતિ પાંડવઃ. પાંડવ, હે પાંડુપુત્ર અર્જુન, હે પાંડુપુત્ર, મત કર્મ કૃત, જે મારે માટે જ કર્મ કરનારો છે, જે મારે માટે જ કર્મ કરનારો, પછી મત પરમઃ, જે મારે માટે જ પરાયણ છે અથવા તો મારે જ પરાયણ જે છે, અને મદ ભક્ત, મારો જ ભક્ત છે, ચ અને તથા સંગ વર્જિત, સર્વથા આસક્તિ વિનાનો છે, સંગ વર્જિત, સર્વથા આસક્તિ વિનાનો છે, અને નિર્વૈરઃ સર્વભૂતેષુ, સર્વભૂતેષુ એટલે સર્વ પ્રાણીઓમાં, બધા પ્રાણીઓ પ્રત્યે નિર્વૈરઃ વેરભાવથી રહિત છે, સ મામ એતિ, સ એટલે તે ભક્ત, મામ એટલે મને, એતિ એટલે પ્રાપ્ત થાય છે, તે ભક્ત મને પ્રાપ્ત થાય છે. કેવો ભક્ત મને પ્રાપ્ત થાય, કેવો ભક્ત મારા અંદર પ્રવેશ કરી શકે, કેવો ભક્ત મને જ્ઞાતુમ તત્વેન, તત્વથી જાણી શકે, અને કેવો ભક્ત મને દ્રષ્ટુમ જોઈ શકે, એમના વિશે ભગવાન વાત કરે. પ્રવેષ્ટુમ છેલ્લું છે, સ મામેતિ, તે મારી અંદર મને પ્રાપ્ત થાય છે, મને મારી અંદર પ્રવેશ કરી શકે છે. હવે અહીં છે ને સાધન પંચક આપેલું છે. આ શ્લોકની અંદર 5 તત્વો છે, એ સાધક પંચક તરીકે ઓળખાય છે. હવે સાધક પંચક એટલે શું? તો કે મત કર્મ કૃત, મત પરમ, મત ભક્ત, અને પછીના બે છે સંગ વર્જિત અને નિર્વૈર સર્વભૂતેષુ, એવો શબ્દ આપેલો છે. હવે એમના સાધક, આ જે સાધન પંચક છે એમના બે વિભાગ છે. પહેલા વિભાગમાં શું છે? તો કે ભગવાન સાથેની એકદમ ઘનિષ્ઠતા કેળવવી, ભગવાન સાથેનો એકદમ નજદીકપણું, ગરોબો હોવો જોઈએ એમ. અને બીજી શું છે? તો કે સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થવો જોઈએ. અહીં પહેલા 3 છે, મત કર્મ કૃત, મત પરમઃ, મત ભક્ત, એ ભગવાન સાથેની ઘનિષ્ઠતા બતાવે છે. અને સંગ વર્જિત અને નિર્વૈરઃ સર્વભૂતેષુ, એ સંસાર સાથેના વિચ્છેદ બતાવે છે, સંબંધ વિચ્છેદ બતાવે છે. અહીંયા ભગવાને કીધું કે મત કર્મ કૃત, જે કંઈ માણસ કર્મ કરે છે, જે સારા કર્મ કરે છે, જેમને આપણે પારમાર્થિક કર્મ કહીએ છીએ, જપ કરવા, યજ્ઞ કરવા, કીર્તન કરવા, ભગવાનની લીલાઓનું ગાન કરવું, આ બધી જે ભગવત સંબંધી ક્રિયાઓ છે, એ બધી સંબંધી ભગવાનની ક્રિયાઓ. અને આ ઉપરાંત કોઈ વિવિધ પ્રકારના સ્થળમાં થતી જે આપણા તરફથી ક્રિયાઓ છે, એ પછી માની લો કે નોકરી માટેની ક્રિયા છે, કે પછી રોટી માટેની ક્રિયા છે, પછી કાળ પ્રમાણે સમયને આધીન જે કાંઈ બધી ક્રિયાઓ છે, આ બધી વગેરે જે કાંઈ લૌકિક ક્રિયાઓ છે, એ કર્મોને માત્ર પારમાર્થિક કર્મ હોય, જપ, યજ્ઞ, દાન, પુણ્ય, એ પારમાર્થિક હોય, સ્થળ કાળ વગેરેના લૌકિક ક્રિયા હોય, આ બધા જ કર્મો જે મારા માટે કરે છે, એટલે કે મારી પ્રસન્નતા માટે કરે છે, એનું નામ મત કર્મ કૃત, મારી પ્રસન્નતા માટે કરે છે.
પોતે તો માત્ર નિમિત્ત થઈને કામ કરે છે, પણ મારી પ્રસન્ન, દાખલા તરીકે તમે સ્વિચ ચાલુ કરી અને પંખામાંથી પવન આવે છે, તમને ગરમી થતી હતી, પંખો તમારી સેવા કરે છે, તમને પવન નાખે છે, પણ પંખાને તમારે શું લાગે વળગે? કંઈ નહીં. એ પવન ફેંકવા માટેનું માત્ર નિમિત્ત કારણ છે, નિમિત્ત છે, એ સિવાય બીજું કંઈ નથી. એમ કર્મોના પારમાર્થિક અને લૌકિક એવા બે બાહ્ય રૂપ છે, પરંતુ અંતરના અંદર જે છે ને એ બધા કર્મો કેવળ ભગવાનને માટે જ કરવાના છે. તમે પારમાર્થિક કર્મ કરતા હો કે પછી લૌકિક કર્મ કરતા હો, પણ અંદરથી તમારે એ કર્મ કોને સમર્પિત કરવા જોઈએ? તો કે ભગવાનને. એવો એક ભાવ, એક જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્ય રહે છે. દાખલા તરીકે ભક્ત છે, કોઈ પણ ભક્ત છે એ એમના શરીરથી કર્મો કરે, ઇન્દ્રિયોથી કર્મ કરે, મનથી કર્મ કરે, વગેરે જે કાંઈ કર્મ કરે તે ભગવાન માટે કરે. શું કામે? તો કે તેને ખબર છે કે હું જેનાથી પણ કર્મ કરું છું, આ શરીર, મન, ઇન્દ્રિય, આ તે બધું, એ બધું મને આપ્યું છે કોણે? તો કે મને ભગવાને આપ્યું છે. તો ભગવાનની આજ્ઞા અનુસાર એમણે મને જે આપ્યું છે એમનાથી હું એમના માટે કર્મ કરું છું. મારી શક્તિ તો હું ખાલી નિમિત્ત માત્ર બનીને કાર્ય કર્યું છે. આવું જે ખરેખર વિચારી અને કર્મ કરે છે એને મત કર્મકૃત ભગવાને કીધું, મારા માટે કર્મ કરનારો. એ ભલે પારમાર્થિક કર્મ કરે કે સાંસારિક કરે કે પછી લૌકિક કરે, પણ અંદરથી ભાવના એવી હોવી જોઈએ કે હું જેનાથી કર્મ કરું છું, જે જગ્યાએ કર્મ કરું છું, એ બધું જ ભગવાનનું આપેલું છે, તો હું એમનો કઈ રીતે લઈ શકું જશ? અને એ એમને સમર્પિત કરે છે. પછી ભગવાને કીધું મત પરમઃ. મત પરમઃ એટલે મારે પરાયણ, મારા સિવાય બીજો કોઈ આશ્રય નહીં, બીજો કોઈ સહારો નહીં, બળનો નહીં, બુદ્ધિનો નહીં, સ્કિલનો નહીં, કોઈ પણ સહારો નહીં, માત્ર ને માત્ર મારે પરાયણ જે હોય કે બધું એમણે મોકલો છે એ પાર પાડશે. અને એ પરમને પ્રાપ્ત કરવા માટેનો એમનો સતત પ્રયત્ન હોય, એમના માટેની એની યોગ્યતા કેળવવાની. એ પરમ ધ્યેય લઈને જે બેઠો છે, પરમ ઉદ્દેશ્ય લઈને જે બેઠો, અને એકમાત્ર પરમ આશ્રય માટે હું જે આ પ્રયત્ન કરું છું, એને મત પરાયણ ભગવાને કીધો છે, એ મારે પરાયણ છે. પછી ત્રીજી વાત કીધી મત ભક્ત. મારો ભક્ત છે, કેવળ મારો ભક્ત. હવે ભક્ત એવું વિચારે કે હું કેવળ ભગવાનનો છું અને કેવળ ભગવાન જ મારા છે. ભગવાન કેવળ મારા છે નહીં, કેવળ ભગવાન મારા છે. ભગવાન કેવળ મારા છે એનો અર્થ શું થાય? તો મારા સિવાય બીજા કોઈ નથી. પણ કેવળ ભગવાન મારા છે તો કે ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી. હું કેવળ ભગવાનનો છું અને કેવળ ભગવાન જ મારા છે, તથા હું કોઈનો નથી અને કોઈ મારું નથી. આવી જ્યારે સંકલ્પ થઈ જાય ને ભગવાન પ્રત્યેનો, ત્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. અને જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય તો શું થાય? તો કે એને પોતાના ગણવા પડે. અને જ્યારે પોતાના છે ને એ દરેકને પ્રિય લાગે છે. જ્યારે તમે કોઈને પોતાના ગણો છો ને એ બધા પ્રિય લાગે, તે બધે પ્રભુને જોવા મળે છે. દરેક જગ્યાએ એમને ઈશ્વર દેખાય, કેમ કે એમને પ્રેમ થઈ ગયો. પ્રેમી વ્યક્તિઓ દરેક જગ્યાએ એમાં જોવે છે. એ દરેક જગ્યાએ એને એવું વિચારે છે કે બધે છે ભગવાન, બધે હોવાથી અહીં પણ છે. એમ અત્ર તત્ર અને સર્વત્ર ભગવાન છે તો અહીં છે. બીજું સર્વ કાળમાં છે, બધા ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયમાં છે તો ભગવાન અત્યારે પણ છે, હાલના સમયમાં પણ છે. બીજું સર્વથા બધા માટે છે, તેથી તે મારામાં પણ છે. સર્વથા છે, બધામાં છે, તેથી મારામાં છે. આવું બધી જ જગ્યાએ એમનામાં થઈ જાય છે, એનામાં ભાવ થઈ જાય છે અને બધી જગ્યાએ એને ભગવાન દેખાય છે. આવો જે વ્યક્તિ છે એમને માટે ભગવાને શબ્દ વાપર્યો મદભક્ત. અને પછી એક શબ્દ વાપર્યો કે સંગ વર્જિત. એ ભગવાનને માટે કર્મ કરે, પછી એ ભગવાનને પરાયણ થઈ જાય. અને ત્રીજું એ ભગવાનનો ભક્ત બની જાય. આ ત્રણેય થઈ જાય તો એનાથી થાય શું? તો કે એમનાથી સંગ વર્જિત થઈ જાય. સંસાર પ્રત્યેની જે એમની આસક્તિ છે, સંસારમાં જે આ સુખ છે,
બધું એકઠું કરવાનું, સંગ્રહિત કરવા પ્રત્યેની આ આસક્તિ છે. બીજું મારાપણાનો જે ભાવ છે, મમત્વ જે અર્જુનમાં હતું કે મારા દાદા, મારા મામા, મારા સસરા સાળા, આ મમત્વનો ભાવ અને વિવિધ પ્રકારની કામનાઓ છે, એ કામનાઓ નથી રહેતી. બધામાંથી એની આસક્તિ છૂટી જાય છે અને સંસાર સંબંધ વિચ્છેદ થાય છે. કેમ કે ભગવાને કીધું કે મત કર્મ કૃત, મારા માટે કર્મ કરનારો મતપરાયણ, મતપરમ અને મદભક્ત બની ગયો છે, એટલે એને સ્વાભાવિક રીતે છે એમની આસક્તિનો નાશ થઈ જશે. બીજું, ભક્તને હું ભગવાનનો અંશ છું એવી જ્યારે ખબર પડી જાય, એ પોતાને ભગવાનનો અંશ માને અને એનો જ્યારે એને અનુભવ થઈ જાય, તેનાથી ભગવાનમાં શું થાય, એમને પ્રેમ જાગે. ભગવાન પ્રત્યે એનામાં પ્રેમની જાગૃતિ થાય અને જેવી પ્રેમની જાગૃતિ થાય પછી શું થાય તો કે એમને જે આ સંસાર પ્રત્યેનો રાગ છે ને એ દૂર થઈ જાય. કોઈ પણ વ્યક્તિ, ગમે તે પ્રાણી એને ગમે તેટલું દુઃખ આપે, એમના વિશે ખરાબ વિચારે, એમ છતાં એ પ્રાણી પ્રત્યે એમને સહેજ પણ ગુસ્સો નહીં આવે. કેમ કે એમનો રાગ ખલાસ થઈ ગયો છે, પ્રેમ ખલાસ થઈ ગયો છે. માત્ર એક ભગવાનમાં પ્રેમ છે. અને આમ જ્યારે બધામાંથી એમને રાગ ખલાસ થઈ જાય એટલે ભગવાન શું કહે છે અહીં કે યહ સર્વભૂતેષુ નિર્વૈરઃ, જે દરેક પ્રાણીઓ પ્રત્યે વેરની ભાવના વગરનો છે. અને પછી છેલ્લે કહે છે જો એ આવો થઈ જશે ને તો સ મામ એતિ, તે મને પ્રાપ્ત થઈ જાય છે. સ મામ, તે ભક્ત મને જ પ્રાપ્ત થાય છે, મને પ્રાપ્ત કરી લે છે અથવા મને પ્રાપ્ત થાય છે. પણ શરત એટલી છે કે એના બધા કર્મો મને સમર્પિત હોવા જોઈએ, એ મારા પરાયણ હોવો જોઈએ, મારો ભક્ત હોવો જોઈએ, સંગ વર્જિત, આસક્તિ રહિત હોવો જોઈએ અને બધા પ્રાણીઓ પ્રત્યે નિર્વૈર ભાવથી. અને જો આવું થશે ને તો તત્વથી જાણવું, એમને જોવું, પ્રવેષ્ટુમ, એમની અંદર પ્રવેશ કરવો, એ બધું એ ત્રણેય આમની અંદર સમાઈ જશે. ભગવાન કહે છે મને પ્રાપ્ત થઈ જાય છે, એ ત્રણેય સમાઈ જશે. અને જેમના માટે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ને એ મનુષ્ય અવતાર સફળ થઈ જશે, સિદ્ધ થઈ જશે. મિત્રો, અહીં 55મો શ્લોક અહીં પૂર્ણ, એમની સાથે આપણો 11મો અધ્યાય પણ પૂર્ણ કરીએ છીએ. બહુ સરસ મજાનો 11મો અધ્યાયની મહાનતા હતી, મજા હતી. 55મા શ્લોકમાં ભગવાને હવે પછીના 12મા અધ્યાયના પાયા તો 4-5 શ્લોકથી નાખી જ દીધા. પણ સરસ મજાનો આ શ્લોક કે મત કર્મ કૃત મત પરમ મત ભક્ત સંગ વર્જિત નિર્વૈરઃ સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. સરસ મજાનો શ્લોક. મિત્ર, દર વખતે આપણે અધ્યાયના અંતે પુષ્પિકા રજૂ કરીએ છીએ. ભગવાન પરમ કૃપાળુને પ્રાર્થના કરીએ કે જે કંઈ અમારી સમજણ આવડત હતી એ સમજણ અને આવડતને ધ્યાનમાં લઈ અને આપના ચરણોમાં ધરીએ છીએ. અને આ 11મો અધ્યાય પણ ભગવાનને સમર્પિત કરતા કે ઓમ તત્સદ ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ 11 અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ.